i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના મોટી શેરડીમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ। ખાણ ખનીજ વિભાગની રાયમ નજર હેઠળ ચાલી રહ્યું છે માટી ખનન। મોટી શેરડી ગામમાં આવેલ નિશાળની પાછળના ભાગે આવેલ ઓલા ફૂડમાં રાત્રિ દરમિયાન ચાલી રહ્યું છે માટી ખનન। આ થતું ખેતીલાયક જમીનમાં ઊંડા ખાડા કરી અને રાત્રિ દરમિયાન કરતા માટી ખનન કાયદેસર છે કે ગેરકાયદેસર તે એક તપાસનો વિષય બન્યો। એક જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું છે કે ફૂલ સ્પીડમાં ચાલતા નંબર વગરના ડમ્પરને કારણે કોઈને અડફેટે લે તો તેનો જવાબદાર કોણ? નંબર વગરના ડમ્પર માટી ભરી અને ફૂલ સ્પીડમાં બોરસદ તરફ લઈ જવાય છે, ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? ખાણ ખનીજ વિભાગની રાયમ નજર હેઠળ રાત્રિ દરમિયાન રોયલ્ટી વગર ચાલતા માટી ખનનની પરમિશન આપી છે કે પછી આધાર તલે તે એક તપાસનો વિષય છે। મોટી શેરડીથી બોરસદ 400 મકાનમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ચાલતા માટી ખનનને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા આખાડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું કે જ્યારે ખાણ ખનીજ વિભાગને કોલ કરી અને બોલાવવામાં આવે છે ત્યારે ભૂમાફિયાઓ જાણ કરી અને આવે છે, ત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે કે ખાણ ખનીજની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે અને લોકેશન મંગાવે છે ત્યારે તેઓને જાણીતા ભૂમાફિયાઓ જાણ કરી દે છે કે શું ત્યારે ભૂમાફિયાઓ છાવરતા હોય તેવું લાગી રહ્યું છે તેવું જાગૃત નાગરિક દ્વારા અને જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જેસીબી મશીનથી રાત્રિ દરમિયાન મોટી શેરડી ગામમાં આવેલ નિશાળની પાછળના ભાગમાં એટલે કે ઓલા ફૂડ નજીકથી માટી ભરી અને ભૂમાફિયાઓ દ્વારા બોરસદ લઈ જવામાં આવી રહ્યા છે। તો શું તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। રાત્રે માટી ખનનની પરમિશન આપનાર છે કોણ? જ્યારે પત્રકાર ન્યૂઝ કવરેજ કરવા જાય ત્યારે ભૂમાફિયાઓ દ્વારા પત્રકારોને ફોન કરી અને ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે આવનાર દિવસોમાં જોવું રહ્યું કે આ ડમ્પર માલિકો કે ભૂમાફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં, કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।